ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો આજે બીજો દિવસ છે. આજે દેશ દુનિયાભરમાંથી નેતાઓ, ઉદ્યોગપતિઓ, ડેલિગેટ્સ આવ્યા છે. મોદીએ મહાત્મા મંદિરમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તમારા સપના જેટલા મોટા એટલો મારો સંકલ્પ પણ મોટો હશે. ભારતના નાગરિકો વધુ એમ્પાયર બનાવી રહ્યા છે. ભારતના લોકોની આસ્થા વિશ્વ સમૃદ્ધિ અને વિકાસના આધાર પર છે. ભારત આજે 5મી મોટી ઇકોનોમી છે. 10 વર્ષ પહેલા 11મા સ્થાને હતી. મારી ગેરંટી થઈ હશે આવનારા સમયમાં ભારત ત્રીજા નંબરની ઇકોનોમી બનશે. ભારતની પ્રાથમિકતા નક્કી છે, જેમાં મેન્યુફેક્ચરિંગ, ન્યૂ એજ સ્કિલ, ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી, એઆઈનો સમાવેશ થાય છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગામોડ ગામ નજીક ધૂમ સ્ટાઇલમાં બાઇક ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતું બાઇક એટલી જોરથી ટ્રેક્ટરની ટ્રોલી પાછળ અથડાયું કે બાઇકમાં સવાર બંને યુવકો હવામાં છોડ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં 20 વર્ષીય યુવક રોડ પર પટકાતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે લઈ જવાયો છે. આ ગંભીર અકસ્માતના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહેજીપુરાના રહેવાસી વિષ્ણુ નરપતભાઈ વસાવાએ જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલ હાર્દિક વિષ્ણુ વસાવા તેની બાઇક પૂરઝડપે હંકારી ગમોડ ગામના પેટ્રોલ પંપની સામે રોડ ઉપર કોઈ કામ માટે જતા તે દરમિયાન બાઇક પર કાબુ ન રહેતા ટ્રેક્ટરની ટ્રોલીમાં અથડાયું હતું. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણી, જે બંને ગુજરાતીઓ છે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના સંબોધનમાં બંને એ વાતની ખુશી વ્યક્ત કરી હતી કે વાઇબ્રન્ટ સમિટની 20 વર્ષની જર્નીમાં તેઓ ભાગ રહ્યા છે. બંનેએ જણાવ્યું હતું કે ગુજરાતની દરેક વાઇબ્રન્ટ સમિટમાં ભાગ રહ્યા છે. જાણીને બંનેની કંપનીના ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે મોદી હૈ તો મુમકિન હૈ. એમ મારા વિદેશના મિત્રો પૂછે છે તો હું કહું છું કે ભારતના પ્રધાનમંત્રી વિઝન કરી અને તેનું અમલીકરણ કરે છે, અશક્યને શક્ય બનાવે છે. મારા પિતા ધીરુભાઈ અંબાણી નાનપણમાં મને કહેતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભૂમિ રહેશે. હું આજે ફરી કહું છું કે રિલાયન્સ ગુજરાતની કંપની હતી, છે અને રહેશે. રિલાયન્સે 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કર્યું છે, જેમાંથી 1/3 ગુજરાતમાં જ રોકાણ કર્યું છે. અયોધ્યામાં રામ મંદિરમાં નિર્માણ બાદ આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થશે. આ ઉજવણીમાં સમગ્ર રાષ્ટ્ર સહભાગી બનવા અધીરું બન્યું છે. ઠેર ઠેર રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યો સાથે ભગવાન શ્રી રામચંદ્રજીને પ્રસાદ માટે વિવિધ પ્રકારના પ્રસાદ તૈયાર કરાયા છે. અયોધ્યા ખાતે શ્રી રામચંદ્રની પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અયોધ્યા ખાતે પધારનાર ભક્તો માટે 15,000 કિલો મગદાળનો પ્રસાદ વિતરિત કરવામાં આવશે. જે મગદળના પ્રસાદ બનાવવાની જવાબદારી પાટણ જિલ્લાના યાત્રાધામ સિદ્ધપુર શહેરના મગદળ સ્પેશિયાલિસ્ટ રસોઈયાની 11 સભ્યોની ટીમને પ્રાપ્ત થતા સિદ્ધપુરના રસોઈયાની ટીમે તેનો સહર્ષ સ્વીકાર કર્યો છે. લક્ષદ્વીપ માલદીવ વિવાદ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે ભારત સરકાર લક્ષદ્વીપમાં નવું એરપોર્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. તે લક્ષદ્વીપના મિનિકોય આઇલેન્ડ પર બનાવવામાં આવશે, જ્યાં ફાઇટર જેટ, મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેન અને કોમર્શિયલ એરક્રાફ્ટ ઓપરેટ કરી શકાશે. સમાચાર એજન્સી એએનઆઈએ મંગળવારે સૂત્રોના હવાલાથી આ માહિતી આપી હતી. મિનિકોય દ્વીપમાં નવું એરફિલ્ડ બનાવવાનો પ્રસ્તાવ સરકારના ઘણા સમય પહેલા મોકલવામાં આવ્યો હતો, પરંતુ ગયા અઠવાડિયે પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ આ પ્રસ્તાવ સરકાર સમક્ષ નવેસરથી રજૂ કરાયો છે. હાલમાં લક્ષદ્વીપમાં માત્ર એક જ એરસ્ટ્રીપ છે, જે અગાટી ખાતે આવેલી છે. અહીં માત્ર નાના એરક્રાફ્ટ લેન્ડ અને ટેકઓફ કરી શકે છે. અમરેલી જિલ્લા પંચાયતમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અને અમરેલી જિલ્લા કલેક્ટર અજય ડાહિયાની અધ્યક્ષસ્થાને સેલ કાઉન્ટર મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે આ કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ નાયબ દંડક અને કલેક્ટરને સન્માનિત કરાયા હતા. ત્યારબાદ સેલ કાઉન્ટર મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં 42 પીએચસી સેન્ટરમાંથી અમરેલી જિલ્લામાં બાકી રહેલા 18 પીએચસી સેન્ટરમાં સેલ કાઉન્ટર મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે અમરેલી જિલ્લામાં તમામ પીએચસી સેન્ટર ખાતે સેલ કાઉન્ટર મશીન ઉપલબ્ધ થઈ ગયા છે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે, જેને પગલે ગત મોડી રાતથી દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, સુરતના ઓલપાડ સહિતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. દાહોદ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો, જે બાદ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ થયો હતો. ભર શિયાળે કમોસમી વરસાદના ખાબકડા ખેડૂતોમાં દોડધામ સાથે ચિંતા જોવા મળી હતી. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. દાહોદ શહેર સહિત લીમખેડા, જાલોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. હાલ શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે ભર શિયાળે ચોમાસાનો માહોલ જામ્યો હતો.
વેરાવળ તાલુકાના મંડોર ગામે સિંહ પરિવારે એક રખડતા પશુનું મારણ કર્યું હતું. સિંહ પરિવાર પશુના મારણની મિજબાની માણતા લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. સામૂહિક શિકારના આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વેરાવળ તાલુકાના મંડોર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારનો કાયમી વસવાટ રહ્યો છે. મંડોર ગામમાં સિંહોના આટાફેરા સામાન્ય બની ગયા છે. ત્યારે રાત્રિના સમયે સિંહ પરિવારે એક રખડતા પશુનો સામૂહિક શિકાર કર્યો હતો અને આ સામૂહિક શિકારના રોમાંચક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. સિંહોનો જેને ગઢ માનવામાં આવે છે એવા મંડળ ગામમાં રાત્રિના સમયે એક રખડતા પશુ ઉપર સિંહ પરિવાર ત્રાટક્યો હતો. હાલોલ શહેરના મુસ્લિમ સમાજના અગ્રણીના પુત્રના અનોખી રીતે લગ્ન યોજાયા હતા. લગ્ન પ્રસંગે શાહી ઠાઠ સાથે હેલિકોપ્ટરમાં વરરાજાની જાન તેઓના પરિવાર સાથે હાલોલ પહોંચી હતી. જેમાં નવાઈની વાત એ છે કે હાલોલના જ વરરાજા અને હાલોલની જ કન્યા હોવા છતાં શોખ માટે લગ્ન મંડપમાં એન્ટ્રી પાડવા હેલિકોપ્ટર મંગાવ્યું હતું. વર અને વધુએ હેલિકોપ્ટરમાં પાવાગઢ ફરતે ચક્કર લગાવ્યા હતા. આ જોઈ જાનૈયાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલોલમાં આ રીતે હેલિકોપ્ટરમાં જાન લઈ વરરાજો આવ્યો હોય તેવો પહેલો બનાવ છે. રાજસ્થાનમાંથી છેલ્લા 6 વર્ષથી બળાત્કાર અને અપહરણના ગુનામાં ભાગતા ફરતા આરોપીને ડીસા તાલુકામાંથી એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી રાજસ્થાનના ગુડામાલાણી પોલીસને સોંપવામાં તજવીજ હાથ ધરી છે. રાજસ્થાનના ગુડામાલાણી પોલીસ મથકે આજથી 6 વર્ષ અગાઉ અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ડીસા તાલુકાના શેરપુરા ગામનો હેમારામ પન્નારામ જાટે એક યુવતીનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જે મામલે પીડિત યુવતીએ ગુડામાલાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ડીસા તાલુકા પોલીસે આ આરોપીની અટકાયત કરી રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ઉત્તરાયણના પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકોટની પતંગ બજારમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જામ્યો છે. હાલમાં હોલસેલ ખરીદી ચાલુ રહી છે. હવે આજથી 3 દિવસ રિટેલ ખરીદી પણ શરૂ થઈ જશે. તેવામાં શહેરની મુખ્ય બજાર એવી સદર બજારમાં આ વખતે મોદી યોગીની જોડીનું ચિત્ર પતંગ છવાયેલું છે. આગામી ઉત્તરાયણના તહેવારમાં આકાશમાં ઉડનાર પતંગોમાં પણ મોદી યોગીનો ક્રેઝ જોવા મળશે. કારણ કે પતંગ રસિયાઓમાં મોદીના ફોટાવાળી તેમજ વિવિધ સ્લોગન લખેલી પતંગોનું આકર્ષણ વધી રહ્યું છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક ફિરકી પણ બજારમાં આ વર્ષે જોવા મળી રહી છે. જૂનાગઢ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ગટરનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢના અંબિકા ચોક વિસ્તારમાં લોકો દ્વારા ચાલતા ગટરના કામને બંધ રાખવા રામધૂન બોલાવી હતી. જૂનાગઢ મનપાના સત્તાધીશો અને અધિકારીઓને સદબુદ્ધિ મળે તેવા શબ્દોનો ઉપયોગ કરી વેપારીઓએ સ્થાનિકોએ રામધૂન બોલાવી હતી. ત્યારે વર્ષોથી આ વિસ્તારમાં નવાબી કાળની ગટર હોવા છતાં પણ મનપા દ્વારા ગટર બનાવવામાં આવી રહી છે અને આ ગટરની કોઈ પણ જરૂરિયાત અહીંના સ્થાનિકો કે વેપારીઓને નથી તેવું વેપારીઓ અને સ્થાનિકો જણાવી રહ્યા છે. નાગર રોડના રહીશ માજી સૈનિક ધીરેન આવાસિયાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં તમામ સ્થાનિકો ગટર મામલે એકત્રિત થયા છે. કાડવા ચોકથી દિવાન ચોક સુધીના તમામ વેપારીઓ અને સ્થાનિકો આ ગટરના વિરોધ મામલે અહીં એકત્રિત થયા હતા.